એક જણાને રાજકોટ જાવું તું, એટલે એના ભાઈબંધને કે એલા હાલને ઈ કે તું મને બસ સ્ટેન્ડે ઈ કે મૂકી જાને, મને ઈ કે બહુ પગ દુખે છે ઈ કે. એટલે એનો ભાઈબંધ કે કાંઈ વાંધો નહીં ઈ કે, હાલ હું તને ઈ કે બસ સ્ટેન્ડે મૂકી જાઉં. એટલે પછી એનો ભાઈબંધ હતો ને એને બસ સ્ટેન્ડે મૂકવા ગયો. એટલે થોડીક વાર ઉભા રહ્યા ને ત્યાં એક બસ આવી. પછી એ બસમાં તો એટલી ગળદી હતી ને કે એમાં ઊભું રહેવાની જગ્યા નહોતી. એટલે આવડો આ એના ભાઈબંધને કે હારું હાલ ઈ કે તઈ હું જાવ ઈ કે. એટલે એનો જે ભાઈબંધ હતો ને ઈ કે અરે પણ ઈ કે આમાં તો ઈ કે ઊભું રહેવાની જગ્યા નથી ઈ કે, અને તને તો કેવા પગ દુખે છે ઈ કે, તું આમાં કેમ જઈશ ઈ કે. એટલે કે એનું તું ઈ કે ટેન્શન લેમાં ઈ કે મને આવડે છે જગ્યા કરતા ઈ કે હું જગ્યા કરી લઈશ ઈ કે. એમ કરીને તો બસમાં ચડી ગયો ને પછી થોડીક વાર થઈને એટલે બસ હાલતી થઈ ગઈ. અને પછી થોડીક વાર થઈને ત્યાં તો ઈવડો એ ખોટે ખોટા છે ને આમ વોમિટ થતી હોય ને એવા આમ ઓપકા મીણો કરવા. એટલે પછી બીજા જે બારી આગળ જે બેઠા હતા ને એને બધાને એમ થયું કે આને વોમિટ થઈ છે. એટલે એમાંથી ત્રણ ચાર જણાએ એમ કીધું કે એલા ભાઈ કે અહીંયા આવતો રહે ઈ કે. ત્યાં તો ફટાફટ ઈ તો બારી આગળ જે સીટ હતી ને ત્યાં બેસી ગયો અને ખોટે ખોટા ઓ કર્યું અને પછી પાણીના કોકરા કરી લીધા અને રાજકોટ લગીને છે ને એ મજેથી બેઠો રહ્યો. આને છે ને ગળદી નો નડે.